ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 69. રામતીરથ જાદવની બનાવટી પોલીસ પેટ્રોલ કારનો પીછો કરીને પેલો દાઢીવાળો ચશ્માધારી યુવાન ડિયર પાર્ક સુધી આવ્યો હતો. ડિયર પાર્કમાં જવા આવવા માટે એક જ રસ્તો હતો, એટલે તે મૂંઝાયો હતો. તેને ન છૂટકે ફિયાટ ડિયર પાર્ક તરફ હાઈવે પરથી વળતા માર્ગથી થોડે નીચે વાસમાં ખડી કરવી પડી. કંઈક વિચારીને તેણે કારનું બોનેટ ખોલી નાખ્યું. બારણા તાળા બંધ કરીને તેણે ડેશબોર્ડમાંથી પિસ્તોલ કાઢીને પોતાના ખમીસના ભીતરમાં નાખીને પાટલુનમાં ભરાવી અને ઝડપથી જે તરફ રામતીરથની ગાડી ગઈ હતી તે તરફ ગાડીના ટાયરો જોતો ચાલ્યો. તે લગભગ 10 મિનિટ ચાલ્યો હશે. ત્યાં જ તેને જીપ ગાડી પાછી આવતી હોવાનો અવાજ સંભળાયો હતો. તે રસ્તાથી અળગો થઈને ઝાંખરાઓની વચ્ચે લપાઈને ઊભો રહી ગયો. જીપ ત્યાંથી પસાર થઈ અને તેને ખ્યાલ આવ્યો કે બજોટા ગામમાંથી લઈ આવવામાં આવેલા અંધ આદમીને અને ગાડીમાં બેઠેલા બીજા 2 કોન્સ્ટેબલોને ઉતારી દેવામાં આવ્યા હતા અને બનાવટી ઇન્સ્પેક્ટર બનેલો રામતીરથ જીપ લઈને પાછો જઈ રહ્યો હતો. જીપ ચાલી ગયા પછી એક ક્ષણ માટે તે ઊભો રહ્યો અને પછી જે તરફથી જીપ આવી હતી તે તરફ દોડ્યો. તેની પાસે સમય કમ હતો તેનો તેને ખ્યાલ હતો. તેને ઝાઝું દોડવું પડ્યું નહીં. જયસમંદને પશ્ચિમ બાજુએથી ઘેરતી રૂખી રાણીની પહાડીની પશ્ચિમ તળેટીમાં વાઇલ્ડ લાઇફ પ્રિઝર્વેશન યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક કોટેજ પાસે તે આવી પહોંચ્યો. તે થોડીવાર એ જગ્યાને નિહાળતો ઊભો રહ્યો. પછી ધીરેથી ચૂપકીદીથી એ કોટેજની જેટલી નજીક જવાય તેટલી નજીક ગયો. કોટેજમાં 2 કોન્સ્ટેબલ, જે રામતીરથના પીઠ્ઠુઓ જ હતા, અને બજોટાનો આંધળો આદમી તથા ફોરેસ્ટ ઓફિસરનો એક ઓર્ડરલી, એટલા જણા હતા. તેણે ઘડિયાળ જોઈ અને પાછો વળ્યો. અડધું ચાલતા અને અડધું અંતર દોડતા વટાવીને તે પોતાની ફિયાટ ગાડી પાસે પહોંચ્યો. રામતીરથ કઈ બાજુ ગયો હશે તેનો અંદાજ કાઢવામાં તેને કોઈ મુશ્કેલી ન પડી. તે સીધો જયસમંદ તરફ પોતાની ગાડી હંકારી ગયો. જીગર તૈયાર થયો. કમરાની બહાર પડતા અને જયસમંદના પાણી પર ઝાળુમતા ઝરૂખામાં આવીને તેણે ઓવારા તરફ જોયું. ઓવારા પર સંગેમરમરના વિશાળ હાથીના પૂતળાના પગ પાસે સરજુ બેઠી હતી. આટલે દૂરથી પણ સરજુને જોઈને તેના હૈયામાં અનંગ વેગનો એક આહલાદક રોમાંચ આવ્યો. સરજુના એ પ્રેમમાં પડી ચૂક્યો હતો. તે ઘડીભર સરજુ તરફ જોતો ઊભો રહ્યો. કેટલી અદ્ભુત લાગતી હતી સરજુ! તે ઝરૂખામાંથી અંદર પોતાના કમરામાં આવ્યો અને તેણે અરીસામાં જોયું. વાળ સરખા કર્યા. જીગર તેના મિત્રો હરીશ જૈન કે ચંદન નામેચા જેવો ન હતો. ચંદન અને હરીશ પોતાના દેખાવ માટે હંમેશા સજાગ રહેતા. જીગર ભાગ્યે જ પોતાના દેખાવ વિશે ચિંતા કરતો. છતાં આજે તેને પોતે રૂપાળો દેખાય, સુઘડ દેખાય તે અગત્યનું લાગતું હતું. તે પોતાનો ચહેરો ઘડીભર અરીસામાં જોઈ રહ્યો. ત્યાં જ બારણે ટકોરા થયા. જીગરને ખ્યાલ આવ્યો કે ચાની કીટલી અને નાસ્તાની ડીશો પાછી લેવા માટે બેરો આવ્યો હશે. તેણે તદ્દન સાહજિકતાથી બારણું ખોલ્યું અને તે સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો. આશ્ચર્ય પામવાની જરૂર નથી મિસ્ટર પરોત. ઘસાયેલી ગ્રામોફોન રેકોર્ડમાંથી આવે તેવો એ અવાજ હતો. જીગર આગંતુક તરફ ચિંતાથી જોઈ રહ્યો. હું છું ઇન્સ્પેક્ટર જાદવ. હું કમરામાં આવી શકું? પોલીસ અધિકારીનો બનાવટી રોલ અનેક વખત ભજવી ચૂકેલા રામતીરથ જાદવ માટે ખૂબ જ ઠંડક અને વિવેકથી વાત કરવી આસાન હતી. તે ખાસ ભણેલો ન હતો, પરંતુ 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તે પોતાની અગમસૂઝથી જીવતો રહીને ગુનાઓ કે ગુનેગારો દ્વારા મેળવેલા નાણાં પર સુખદ જીવન વિતાવી શકતો હતો. જૈફ લાગતા પોતાનાથી થોડા ઊંચા સફેદ આછા વાળ ધરાવતા ઇન્સ્પેક્ટર જાદવને જોઈને જીગર સહેજ થડકી ઉઠ્યો ખરો, પણ તેણે આંખના પલકારે સ્વસ્થતા મેળવી હતી. ઓહ, આવો ને સાહેબ, તેણે જાદવને આવકાર્યો. બોલો, શું કામ હતું? તમે કંઈ બહાર જવાની તૈયારીમાં હતા? જાદવે પૂછ્યું. જી, ફરવા જવાનો મારો ઈરાદો હતો. માફ કરજો, પણ મારે તમને ખલેલ પાડવી પડશે. આપણે થોડી વાત કરી લઈએ તો, જાદવે કહ્યું. જીગરને સરજુએ કહ્યું હતું કે પોલીસ પણ તેની પાછળ છે, એટલે પોલીસ ઇન્સ્પેક્ટર તેને મળવા આવે તેમાં નવાઈ લાગતી ન હતી. અલબત્ત આવો કોઈ ઇન્સ્પેક્ટર અત્યારે તેને મળવા આવશે તેવી કલ્પના તેણે કરેલી નહીં. શું વાત કરવી હતી ઇન્સ્પેક્ટર? આપણે આજે સાંજે મળીએ તો? નહીં, મારે અગત્યનું કામ છે, જાદવ બોલ્યો. તમે બેસો, મારે તમને એક ખૂબ જ ગંભીર સમાચાર આપવાના છે. ગંભીર સમાચાર? જી હા. એટલે? તમારા પિતાજી ક્યાં છે? બજોટામાં. કેમ? તેમને આંખે દેખાતું નથી?
જી, એ વાત ઘણી ટ્રેજિક છે. વેલ, તમારા પિતાજીનું અપહરણ થયું છે. અપહરણ? હું સમજ્યો નહીં. જીગરને હજી આખી વાતનું ગાંભીર્ય સમજાતું ન હતું. જુઓ, નર્વસ થવાની જરૂર નથી. જેલમાંથી છૂટ્યા પછી તમે શું શું કર્યું તેની રજેરજની માહિતી પોલીસ પાસે છે. તમે નહીં જાણતા હો, પણ પોલીસે તમારો પીછો મૂક્યો નથી. તમે ગઈકાલે જે કામ કર્યું તેને કારણે તમારા પિતા પર આફત ઉતરી છે. મતલબ? મિસ્ટર પરોત, તમે જો ગઈકાલે રાત્રે ઈસા બંઠર નામના આદમીને મારીને તરાપા પર ફેંકી દીધો ન હોત તો કદાચ અમે પણ કંટાળીને અમારી તપાસ મૂકી દીધી હોત. પણ હવે અમને લાગે છે કે ધરતીનો છેડો આવી રહ્યો છે. વોટ? ઈસા બંઠર? કોણ ઈસા બંઠર? તમે શું વાત કરો છો તે જ મને સમજાતું નથી. તમારી સ્વસ્થતા મને ગમી છે મિસ્ટર પરોત. મને ખેદ થાય છે કે આપણે પહેલાં કેમ ન મળ્યા. ગમે તેમ પણ તમે સાંભળી લો કે ઈસાને મારવાથી તમે તમારા પિતા માટે જોખમ ઊભું કર્યું છે. હું સમજ્યો નહીં. ઈસો બંઠર રાજસ્થાનનો નામીચો માણસ છે. તમે છુપાવેલો દલ્લો તમે ક્યારેક તો બહાર કાઢશો તેવી તેને ખાતરી હતી. એટલે જ તો તેની આખી ટોળકી તમારો પીછો કરી રહી હતી. અલબત્ત તમને આ કહેવાનો અર્થ નથી, કારણ તમે એ જાણી ગયા હતા અને એટલે જ તો તમે ઈસાને ઠેકાણે કર્યો. પણ તમે એક ભૂલ કરી. તમે ઈસાને જો પકડી રાખ્યો હોત તો કદાચ આ વખત ન આવત. આ વખત એટલે? તમારા પિતાનું અપહરણ ન થાત. પણ મારા પિતાનું અપહરણ ક્યારે થયું? કોણે કર્યું? એ તપાસ આપણે કરીએ જ છીએ, તેનો કોઈ પ્રશ્ન જ નથી. પણ જો તમે માલ છુપાવ્યો હશે તો જરૂર તમારા પિતા પર આફત ઉતરશે. રામતીરથે કહ્યું. મને સમજાવો ઇન્સ્પેક્ટર, આ બન્યું કેવી રીતે? તમને આ ખબર કેવી રીતે પડી? આઈ મીન, જીગર એકદમ મૂંઝાઈને બોલ્યો. મેં કહ્યું ને કે ઉશ્કેરાવાનો અર્થ નથી. પોલીસ તે તપાસ કરી જ રહી છે. ગઈકાલે રાત્રે તમારા પિતાને ત્યાં 3 અજાણ્યા માણસો પહોંચ્યા હતા. રામતીરથે બનાવટી વાત શરૂ કરી. તમારા પિતાને કશુંક ફોસલાવીને તેમણે તેમની ગાડીમાં બેસાડ્યા અને પછી ક્યાંક લઈ ગયા. પણ આ તમને ખબર ક્યાંથી પડી? જીગરે પૂછ્યું. તે ગૂંચવાતો હતો. તેના મગજમાં કશું બેસતું ન હતું. અમને ક્યાંથી ખબર પડી? અરે, જ્યારથી તમને જેલમાંથી છોડવામાં આવ્યા છે ત્યારથી જ પોલીસ તમારા પર અને બજોટાના ઘર પર નજર રાખી રહી છે. રામતીરથે કહ્યું. પણ મારા પિતાનું? હા, તમારા પિતાનું અપહરણ કેવી રીતે થયું તેની ખબર અમને કેમ પડી તેને? વેલ, એ માહિતી મારો કોન્સ્ટેબલ લાવ્યો, જે બજોટાના ઘર પર નજર રાખતો હતો. તે કોન્સ્ટેબલ તમારા પિતાને મળવા અજાણ્યા માણસો આવ્યા અને પછી તેમને લઈને ચાલ્યા ગયા. પછી અમારો કોન્સ્ટેબલ તમારા નોકરોને મળ્યો હતો. તમારા એક નોકરનું નામ વજો છે અને બીજાનું નામ ભૂરો. બરાબર? તેમણે અમને જે માહિતી આપી તે પરથી અમે 2+2 એમ 4 કર્યું છે. શું માહિતી આપી હતી સાહેબ? જીગરે પૂછ્યું. રામતીરથે હસીને સિગરેટ સળગાવી. જય સમંદના કિનારે બેઠેલી સરજુ હવે અકળાતી હતી. તે ઊભી થઈ. તેણે ગેસ્ટ હાઉસ તરફ જોયું અને તેણે રાખોડી રંગના જીન્સ પર પહેરેલા ચામડાના પટ્ટામાં બંને હાથના અંગૂઠા ભરાવ્યા. ઊંડો શ્વાસ લીધો. તેનો કંચુકીબંધ તંગ થયો. તેણે બંને હાથ કોણી પાસેથી સહેજ પહોળા કર્યા અને માથું ઝટકાવીને વાળની સેર આગળ કરી. તેણે ફરી ગેસ્ટ હાઉસના પ્રવેશદ્વાર પાસેના ઓટલા તરફ જોયું અને પછી જીગરના રૂમ તરફ જોયું. તેને જીગરના રૂમની બહારનો ઝરૂખો થોડોક દેખાતો હતો, પણ તેની બાજુમાં જ આવેલા તેના પોતાના કમરાના વરંડાની બહાર આવેલી દિવાલનો ખૂણો નડતો હતો. જીગરને કેમ વાર લાગી હશે? માય ગોડ! આટલા વર્ષોથી તે ખંતપૂર્વક ધીરજથી જેની રાહ જોતી હતી તે ઘડી જ્યારે નજીક આવી રહી હતી ત્યારે તેને રાહ જોવી કઠણ લાગતી હતી. તેણે પોતાની સાથે આણેલો નાયલોનનો હોલ્ડોલ ઉઠાવ્યો. ફુવારાના કિનારા તરફ પડતા પગથિયા ઉતરીને જયસમંદના કિનારા પરના પટાંગણમાં તે આવી. તેના કાનમાં મોટરના મશીનનો અવાજ અથડાયો. તેણે ડાબી તરફ જોયું. ઢોળા ઉપરથી સેપિયા રંગની ફિયાટ ઉપર આવી રહી હતી. ફિયાટનો રંગ તેને પસંદ આવ્યો. 2 દિવસથી તે ફિયાટને જોતી હતી. ફિયાટ પટાંગણમાં આવીને ઊભી રહી. ગોળ રીમના મેટલ ફ્રેમના ચશ્મા, ચહેરા પર બરાબર જાણે એ જ ચહેરા માટે ઉગી હોય તેવી કાળી દાઢી, કપાળ પર રમતું વાળનું ઝુમખું. એ આદમી એવાનગાર્ડ ઇન્ટલેક્ચ્યુઅલ દેખાતો હતો, પણ તેના કપડાં ચુસ્ત હતા, સુંદર હતા. તેણે ડાર્ક નેવી બ્લુ પેન્ટ પહેર્યું હતું
અને સરજુના પેન્ટ જેવું એશ બ્લુ ઓપન શર્ટ પહેર્યું હતું. સરજુ ઘડીભર ફિયાટમાંથી ઉતરતા એ આદમીને જોઈ રહી. તેણે ઓવારાની નજીક એક લીમડા પાસે ગાડી પાર્ક કરી હતી. ગાડીની અંદર ઝૂકીને તેણે પણ સરજુના હાથમાં હતો તેવો જ હોલડોલ ઉઠાવ્યો હતો. તેના ચહેરા પરથી તે કોઈ રિસર્ચ વર્કર જેવો લાગતો હતો, પણ તેનું ચુસ્ત શરીર અને કપડાં કંઈ જુદી જ છાપ ઊભી કરતા હતા. સરજુને લાગ્યું કે તેણે આ આદમીને ક્યારેક જોયો હતો, પણ અત્યારે એને ક્યાં જોયો હતો તે યાદ કરવાનો તેની પાસે સમય ન હતો. તેને અત્યારે જુદી જ ચિંતા હતી. તેણે ગેસ્ટ હાઉસમાં પાછા જઈને જીગરને કેમ વાર લાગી તે જોવાનો, તેને જલ્દીથી બહાર બોલાવી લેવાનો નિર્ણય કર્યો. જીગરની વાત પરથી તેને ખ્યાલ આવ્યો જ હતો કે લૂંટનો સંતાડેલો માલ રૂઠી રાણીની પહાડી પર છે, અને એ પહાડી પર ચડવાનું જ હોય તો તાપ શરૂ થતાં પહેલાં જવું વધારે અનુકૂળ બને. તે ગેસ્ટ હાઉસ તરફ ચાલી ત્યારે ફિયાટમાંથી ઉતરેલો આદમી ફિયાટના ટાયર તપાસતો હતો. તે ફિયાટની અવળી બાજુએ ઝૂક્યો અને દેખાતો બંધ થયો. સરજુ ગેસ્ટ હાઉસની વંડી તરફ ચાલી. રામતીરથ જાદવના ચહેરા તરફ જીગર ફાટી આંખે જોઈ રહ્યો હતો. રામતીરથનો ચહેરો તદ્દન નિર્દોષ લાગતો. તેના ગાલ પર લાંબી સળો પડતી અને તેના પાતળા હોઠ પર આછું સ્મિત રહેતું. તેના ચહેરાની આ ખૂબીને કારણે જ તે ફાવતો. તે ભલો આદમી લાગતો અને એ ચહેરા પર તરી આવતી ભલાશને કારણે જ લોકો તેની વાત પર, તેની જાત પર વિશ્વાસ મૂકતા અચકાતા નહીં. પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમે આવા ભયાનક ગુનાને એક નિસહાય આદમીની જેમ જોઈ રહ્યા ઇન્સ્પેક્ટર? એક સજ્જન આદમીનું, એક ગામના સૌથી સભ્ય અને સાલસ માણસનું, એક આંધળા આદમીનું અપહરણ થતું તમે જોઈ રહ્યા? એટલું જ નહીં, પણ એ વાત તમે મને એ આદમીના દીકરાને ઠંડે કલેજે કહેવા આવ્યા છો. મને આશ્ચર્ય થાય છે કે પોલીસનું કામ લોકોને રક્ષણ આપવાનું. જીગરને વચ્ચેથી જ બોલતો અટકાવીને રામતીરથ બોલ્યો, તમે જરા સાંભળો. ઉશ્કેરાવાથી પ્રશ્ન ઉકેલાશે નહીં. કોઈ પણ આદમીને બીજો કોઈ માણસ કે માણસો ગાડીમાં બેસાડીને લઈ જાય તેનો અર્થ એ નથી કે તેનું અપહરણ થયું છે. તમે જ તો કહ્યું કે અપહરણ થયું છે, જીગરે સહેજ ગૂંચવાઈને કહ્યું. એ અમે જાણી શક્યા કારણ કે કોણ ઉઠાવી જાય છે તેની અમને ખબર છે. એ માણસો ભયાનક છે તેની અમને ખબર છે. પણ કાયદાની દ્રષ્ટિએ કોઈ માણસ કોઈને સમજાવીને પોતાની ગાડીમાં બેસાડે તેથી અપહરણનો ગુનો બનતો નથી. પણ તમારા પિતાના કિસ્સામાં અપહરણ થયું છે તે નિર્વિવાદ છે, પણ એ અપહરણ અમે અટકાવ્યું નથી કારણ અમને એ ભયાનક આદમીઓમાં રસ છે. અમને તમારામાં રસ છે. તમે સંતાડેલા માલમાં રસ છે. મતલબ કે તમે જાણો છો કે તમારા પિતાને કંઈ થવાનું નથી. અલબત્ત આપણે બધાએ થોડી રાહ જોવી પડશે. ઇન્સ્પેક્ટર જાદવ, તમે શું બોલો છો તેની તમને ખબર છે? પૂરતી ખબર છે મિસ્ટર પરોત. બદમાશો તમારા પિતાને ઉઠાવી ગયા છે કારણ કે તેમને બેંકની લૂંટના સંતાડેલા માલમાં રસ છે. અમને પોલીસને પણ એ માલમાં રસ છે. એ કમબખ્તો તમારા પિતાને આંખો આવે તે દેખતા થાય એટલા માટે કોઈ ચમત્કારિક ઓપરેશન કરાવવા નથી લઈ ગયા. એ લોકો તમારા પિતાને બાનમાં રાખીને લૂંટના માલની માગણી કરશે. એ નાના છોકરાને સમજાય એટલી સરળ વાત છે. તમારા પિતાની જિંદગી તમને પ્યારી હોય તો તમારે લૂંટનો સંતાડેલો માલ કાઢીને એ અપહરણ કરનારા લોકોને આપવો પડશે. તમે એ માલ આપશો એટલે તમારા પિતાને છૂટા કરવામાં આવશે અને લૂંટનો માલ લઈને ભાગી જતા બદમાશોને અમે જબ્બે કરીશું. સમજાય છે? રામતીરથ હસીને બોલ્યો. જીગરના દિલમાં ભારે ખળભળાટ મચ્યો હતો, પણ તે નર્વસ થયો નહીં. તેના શરીરે પરસેવો પણ વળ્યો નહીં. 10 વર્ષમાં તે બદલાઈ ગયો હોય તેવું તેને લાગ્યું. ઇન્સ્પેક્ટર, હું કેટલી વખત કહી ચૂક્યો છું કે માલ મેં જયસમંદમાં નાખી દીધો છે. એ સાચું હોય તો મિસ્ટર પરોત, તમારા પિતાને લઈ જનારાઓને તમે સમજાવી લેજો. અને તમે પોલીસ થઈને જોઈ રહેશો? જીગરે પૂછ્યું. એ વખતે શું કરવું તે અમે પછી નક્કી કરીશું. અત્યારે તો હું તમને એટલું જ કહેવા આવ્યો હતો કે અમારા ધારવા મુજબ જે કોઈ ટોળકીને લૂંટના માલમાં રસ છે તે તમારા પિતાને ઉઠાવી ગઈ છે, અને અમારું માનવું છે કે ટૂંક સમયમાં એ લોકો તમારો સંપર્ક સાધશે, તમને ટર્મ્સ કહેશે. હવે જો તમારે એ લોકોને જબ્બે કરવા હોય અને તમારા પિતાનો વાળ પણ વાંકો થવા દેવો ન હોય તો લૂંટનો માલ ક્યાં છે તે અમને, પોલીસને જણાવી દો. એટલે બદમાશોને પકડવાનું અને તમારા પિતાને છોડાવી લાવવાનું કામ અમે કરીશું.
પણ એ લૂંટનો માલ મેં ખરેખર ફેંકી દીધો છે, જીગર બોલ્યો. એ વાત સાચી નથી એની અમને ખાતરી છે, રામતીરથે હસીને કહ્યું. વાય ડોન્ટ યુ બિલીવ મી? જીગર તાડુક્યો. લૂંટનો માલ અમારા કોઈના હાથમાં આવ્યો નથી. મારી પાસે જે માલ હતો તે જયસમંદમાં મેં પધરાવી દીધો. મિસ્ટર પરોત, રામતીરથ અદાથી બોલ્યો, એકની એક વાત 1000 વખત રેટા કરવાથી સાચી બની નથી જતી. તમે શા માટે અહીં જયસમંદના આટલા મોંઘાદાટ ગેસ્ટ હાઉસમાં આવીને રહ્યા છો? શા માટે તમે ઈસા બંઠરને માર્યો? એવો એક પણ ગુનેગાર તો મને બતાવો કે 10 વર્ષની જેલ ખાધા પછી આરામથી રજા ગાળવા આવતા કોઈ લખપતિની જેમ જયસમંદમાં આવીને રહે. જયસમંદ તો મારી જન્મભૂમિકા છે ઇન્સ્પેક્ટર. હું આજનો નહીં, વર્ષોથી અહીં આવું છું. અને 10 વર્ષ જેલની ગંધાતી કોટડીઓમાં ગાળ્યા પછી માણસ કોઈ ખૂબ જ ગમતી જગ્યાએ જાય તેનો અર્થ એ નથી કે તે લૂંટ કર્યા પછી લૂંટનો માલ મેળવવા લૂંટારો જાય તે અસંભવિત વાત અમને લાગતી નથી. ખેર, મને એ વાત સાથે લેવા દેવા નથી, રામતીરથ અદાથી બોલ્યો. મને લેવા દેવા છે લૂંટના માલ સાથે. એટલે તમે મારા નિસહાય પિતાને બદમાશોને હાથે મરવા દેશો? કોણે કહ્યું તમારા પિતાને એ લોકો મારી નાખશે? એ લોકો તમારા પિતાને મારી નહીં નાખે મિસ્ટર પરોત. મેં રાજસ્થાનના સવાઈ માધોપુર અને ગંગાસાગરના વિસ્તારોમાં કામ કર્યું છે. માધોસી, લચ્છન, મોરવા, ગેનુ વગેરે અનેક ડાકોની કાર્યવાહીની મને એક પોલીસ અફસરને નાતે ખબર છે. રામતીરથને આ ભણેલા લૂંટારા સાથે દમામથી વાત કરવાની મજા આવતી હતી. અપહરણના કેટલાય કિસ્સાઓ મારી કારકિર્દીમાં આવી ગયા છે. પોલીસ થાપ ખાય પણ આવું અપહરણ કરનારા થાપ ખાય તેવો પ્રસંગ મારી જિંદગીમાં મેં જોયો નથી. એ લોકોની ઇન્ફોર્મેશન તદ્દન સફળ થાય કે નિષ્ફળ એ વાત અલગ છે. બાકી તમને હું એક વાત ચોક્કસપણે કહીશ, ઇન્ફોર્મેશન મેળવવામાં ડાકુઓ પોલીસ કરતાં વધુ ચોક્કસ અને નિર્ણય લેવામાં વધુ ઝડપી હોય છે. એ લોકોએ ખાતરી કરી જશે કે લૂંટનો માલ તમારી પાસે જ છે. એવું તો પોલીસને પણ લાગતું હતું ઇન્સ્પેક્ટર, જીગરે કહ્યું. જીગર રામતીરથને ઇન્સ્પેક્ટર કહીને સંબોધતો હતો. તેનાથી તેને અજબ આનંદ થતો હતો. વળી તે પોતાનો રોલ ગજબનાક કલાકારની જેમ ભજવી રહ્યો છે તેનો અપાર સંતોષ રામતીરથને થતો હતો.